નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। વડોદરાના કલ્યાણનગર આવાસમાં મકાન માલિકની જગ્યાએ ભાડુઆત રહેતા હોવાનો ખુલાસો। વડોદરા શહેરના કલ્યાણનગર ખાતે કોર્પોરેશનને રાજીવ ગાંધી આવાસ યોજનાના નામે 580 આવાસો બનાવ્યા। અહીં મકાનોની ફાળવણી કરી હતી, જ્યાં મૂળ માલિકની જગ્યાએ ભાડુઆત રહેતા હોવા અંગે પાલિકાના અફોર્ડેબલ વિભાગ દ્વારા આજે તપાસણી કરતા કેટલાક ભાડુઆત મળી આવતા મકાન માલિકોને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સરકારી યોજના અંતર્ગત કોર્પોરેશન ઝૂંપડપટ્ટી ખાલી કરે તે જગ્યાએ આવાસ બનાવી આપવાની હાલની યોજના ચાલી રહી છે, જે અંતર્ગત કમાટીબાગ પાસે આવેલ કલ્યાણનગર ઝૂંપડપટ્ટી દૂર કરી અહીં 580 મકાનો તૈયાર કરી રાજીવ ગાંધી આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી। જે તે સમયે અહીં લઘુમતી લોકોની વ્યક્તિઓને જ મકાનની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆતો થઈ હતી। તે બાબતે અંતે ઉલ્લેખનીય છે કે અહીંના રાજીવ ગાંધી આવાસ યોજનામાં કેટલાક મકાન માલિકોએ પોતે રહેવાને બદલે અન્ય વ્યક્તિઓને મકાન ભાડે આપી કાયદાનો ભંગ કર્યો છે। પાલિકાના તંત્રને મળેલી ફરિયાદના આધારે આજે કોર્પોરેશનના અફોર્ડેબલ હાઉસિંગ વિભાગની ટીમે અહીં ચેકિંગ શરૂ કર્યું હતું। 4 બ્લોકના અંદાજે 100 જેટલા મકાન તપાસતા અહીં કેટલાક મકાન માલિકોના બદલે ભાડુઆતો રહેવા હોવાની બાબતને સમર્થન મળ્યું હતું। સમગ્ર બાબત સપાટી પર આવતા તંત્રએ મકાન માલિકને નોટિસ બજાવવાની કાર્યવાહી શરૂ કરી છે। સ્થાનિક પોલીસ મથકે ભાડા કરાર અંગેની કાર્યવાહી કરાઈ હતી। કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ પોતાનું મકાન અન્ય વ્યક્તિને ભાડે આપે તો ભાડા કરારની પ્રક્રિયા સાથે જે તે સ્થાનિક મથકને પણ જાણ કરવાની રહે છે। ત્યારે સરકારી આવાસમાં મકાન ભાડે આપવા મામલે ભાડા કરારની કાર્યવાહી થઈ શકે છે કે નહીં તે એક તપાસનો વિષય બન્યો છે। સાથે જો ભાડા કરાર અંગે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી હોય તો મકાન માલિક તથા ભાડુઆત બંને વિરુદ્ધ પણ પોલીસ કમિશનના જાહેરનામાના કેસનો ભંગ થશે કે કેમ તે તપાસ માંગી લે તેવો વિષય છે। બ્યુરો રિપોર્ટ તોફીક શેખ। सोशल डेवलपमेंट एक्सपर्ट अफोर्डेबल हाउसिंग वडोदरा महानगरपालिका અત્યારે કલ્યાણનગર રાજીવ ગાંધી આવાસ યોજનાની અંદર અમને ફરિયાદો મળેલી કે બધા અમુક મકાનો ભાડે આપેલા છે, તો એ ચેકિંગના ભાગરૂપે અમે આવ્યા છે। અત્યારે અમે ચેક કરી રહ્યા છે મકાનો। ટોટલ 580 મકાનો છે, એમાંથી અત્યારે અમે 2-4 બ્લોક ચેક કર્યા છે। ભાડુઆત મળે છે એમને અમે જે નોટિસ આપવાની પ્રક્રિયા અને મકાન ખાલી કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે। અંદાજે 2 થી 3 જે દિવસની પ્રક્રિયા થશે। હજુ તો ચેકિંગ ચાલુ છે, જેમ જેમ મળતા જશે એમ પ્રક્રિયા ચાલુ રહેશે। કલ્યાણનગર વિસ્તાર યસ, હા, એ તો જેમ જેમ જે અમે ચેક કરીએ છીએ આખા જે શહેરમાં। મારું નામ ભરત મકવાણા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें